नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहोणम् एषु पंच नमोक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं वडमं हवै मंगलम्। चैत्यवंदन बीजू। आदिदेव अल्वेसरु विनीतानो राय नाभिराय कुल मंडणो मरुदेवा माय पांच से धनुषनी देहड़ी प्रभुजी परम दयाळ 84 लाख पूर्वनु जस आयु विशाળ वृषभ लंचन जिन वृषधरु ए उत्तम गुणमणि खाण तस पद पद्म से वन थकी लहिए अविचल ठाण। आदिदेव अल्वेसरु કે આદિદેવ એટલે કે પહેલા તીર્થંકર ભગવાન એ કેવા છે? અલ્વેસરુ। ચલો હવે આજે હું આપને પ્રશ્ન પૂછું, અલ્વેસરુ એટલે? આદિદેવ અલ્વેસરુ, અલ્વેસરુ એટલે? પ્રણામ ગુરુજી। પ્રણામ ગુરુજી। અલ્વેસરુ એટલે મનોહર। મનોહર। આદિનાથ ભગવાન કેવા છે? મનોહર છે, મને ગમે એવા, મારા મનને હરણ કરનારા આદિદેવ અલ્વેસરુ। વિનીતાનો રાય એટલે કે જે વિનીતાના કેવા છે? રાજા છે। વિનીતાના કેવા છે? તો કે રાજા છે। નાભિરાયા કુલ મંડળો, કારણ કે નાભી રાજાના આદિનાથ ભગવાન જે છે નાભી રાજાના દીકરા છે, એટલે નાભી રાજાનું જે કુળ અને કુલના મંડણો એટલે કે કુલના મંડળ સ્વરૂપ છે, શોભા સ્વરૂપ છે। મરુદેવા માય, મરુદેવા એમની શું છે? તો કે માતા છે। આદિદેવ એ મનોહર છે, વિનીતા નગરીના રાજા છે, નાભિરાયા કુલ મંડળો, નાભી રાજાના કુલના મંડળ સ્વરૂપ છે। મરુદેવા માયા, મરુદેવા એમની શું છે? તો કે માતા છે। પાંચસે ધનુષની દેહળી, એમનું દેહ એટલે કે શરીરની હાઈટ કેટલી છે? તો કે 500 ધનુષની છે। કેટલા છે? 500 ધનુષની દેહ પ્રમાણે એમની કાયા છે। પ્રભુજી પરમ દયાળ, પ્રભુજી પરમ દયાળુ છે। દયાળુ એટલા માટે કે જગતની સ્થિતિનું વર્ણન એમને બતાવ્યું આદિનાથ ભગવાને। કદાચ જો આ સ્થિતિ ન બતાવી તો આ જગતમાં બધી અંધાધૂંધી પ્રવર્તતી હોત, એટલે ક્યાંય અંધાધૂંધી પ્રવર્તે નહીં, એટલે એમને શું છે? તો કે જગતની સ્થિતિ બતાવીને આપણા ઉપર પરમ કૃપા કરી, દયાળુ છે। 84 લાખ પૂર્વનું એમનું આયુષ્ય કેટલું છે? 84 લાખ પૂર્વનું આયુષ્ય છે। જશ આયુ વિશાળ, જેનું વિશાળ એટલે કે મોટું આયુષ્ય છે। કેટલું છે? 84 લાખ પૂર્વનું। હવે ફરી આપણને એક જિજ્ઞાસા થશે કે 84 લાખ પૂર્વ કોને કહેવાય? તો કે 84 લાખ પૂર્વ ગણવા હોય તો 84 લાખ ગુણ્યા 84, 84 lakh into 84 lakh એટલે 70,560 અબજ એટલા વર્ષનું આયુષ્ય એ આદિનાથ ભગવાનનું આટલું મોટું આયુષ્ય હતું। એટલે કેટલાક જિજ્ઞાસુઓને ત્યાં પ્રશ્ન થશે કે આટલું બધું જીવે કઈ રીતે? દરેક વસ્તુ પોતાની સાથે કમ્પેરિઝન કરવા જાઓ તો તેમ લાગશે કે આ કેવી રીતે બને, કારણ કે અમે તો અહીંયા 60, 70, 100 વર્ષનું જીવો ને એમાંય થાકી જવાય છે। એ થાકી એટલા માટે કે આપણે બધા નબળા પુણ્ય વાળા। મરવાની ઈચ્છા આપણને ક્યારે થાય? શરીરમાં જ્યારે રોગો થયા હોય, આપણા સ્વજનો સગા સંબંધી છે આપણને સાથ ન આપતા હોય, જ્યારે અનુકૂળ ન હોય ત્યારે આપણને એમ થાય કે મરી જઈએ તો સારું। ત્યારે આપણને લાગે આ સંસાર અસાર છે। પણ શરીર સારું રહેતું હોય, આજુબાજુનું વાતાવરણ બધું અનુકૂળ રહેતું હોય, બધા પાસા સીધા પડતા હોય, ત્યારે એમ થાય જીવીએ તો સારું હો। અને પછી હવે ઉંમર થઈ ગઈ છે, શરીર બરાબર ચાલતું નથી, કાને બરાબર સંભળાતું નથી, આંખે બરાબર દેખાતું નથી, દાંત પડી ગયા છે, બરાબર ચવાતું નથી,
જે ખાઈએ એ બરાબર પચતું નથી, પગ દુખે છે, પગ ચાલતા નથી, પછી એમ થાય કે હવે તો ઉપર પહોંચી જઈએ તો સારું. આવા ક્યારે પણ દુષ્ટ વિચારો કરવા નહીં. જે પરિસ્થિતિ આવે એને આપણે સંભાવપૂર્વક સહન કરવાની છે. આપણું કોઈક પૂર્વમાં નબળું પુણ્ય, એટલે કે પુણ્ય એટલું મજબૂત બાંધ્યું નથી, એટલે અલગ અલગ બધી વિકટ પરિસ્થિતિઓ આવે, પણ દરેકે દરેક પરિસ્થિતિમાં આપણે સંભાવ રાખવાનો. આદિનાથ ભગવાન પુણ્યશાળી હતા અને એ વખતનો કાળ પણ સારો હતો, એટલે આટલું લાંબુ આયુષ્ય હતું, પણ છતાં એમને વાંધો આવતો નહોતો. જસ આયુ વિશાળ વૃષભ લંચન જીન વૃષધરુએ ઉત્તમ ગુણમણિ ખાણ તસ પદ પદ્મ સેવન થકી લહીએ અવિચલ ઠાણ. વૃષભ લંછન આદિનાથ ભગવાન જે છે એમના નંદન, આપણે નંદન જમણી જંગે લંછન સિંહ બિરાજતો રે. આપણે હાલરડાની અંદર આપણે બોલતા હોય છે કે નંદન જમણી જંગે, જમણી જાંગ, આપણો જે આ કેડથી નીચો આવે એ જમણી જંગે મહાવીર સ્વામી ભગવાન હતા, એમને લાંછન શેનું હતું? સિંહનું લાંછન હતું. જ્યારે આદિનાથ ભગવાન હતા એમનું લાંછન વૃષભ હતું. વૃષભ, બરાબર છે, તે વૃષભનું લાંછન, એટલે જયારે બળદ કહેતા હોય છે વૃષભનું લાંછન, એટલે વૃષભ લંછન. આનો આટલો આખો અર્થ કરવાનો, વૃષભ લંછન એનો અર્થ કરવાનો આદિનાથ પ્રભુ. સંસ્કૃત જેને કરેલું એને તરત ખ્યાલમાં આવશે કે વૃષભ એ છે લંછન જેનું, એટલે કે આદિનાથ ભગવાન, આદિજીન. એ આદિનાથ ભગવાન કેવા છે? વૃષધરુ. વૃષ એટલે અહીંયા વૃષભ કરવાનું, અને ધરુ એટલે ધારણ કરનારા છે. એટલે આદિનાથ ભગવાન એ વૃષધરુ, એ વૃષ એટલે બળદ, એ બળદ લંછનને ધારણ કરનારા છે. ઉત્તમ ગુણ મણિ ખાણ આદિનાથ ભગવાન કેવા છે? ઉત્તમ એવા જે ગુણો, પ્રભુ પાસે ઉત્તમ એવા ગુણો છે, અને ભગવાને ઉત્તમ ગુણ અને એ ગુણરૂપી જે મણિ અને મણિની ખાણ છે, એક ને ઢગલો ગુણો છે પરમાત્મા પાસે. ઉત્તમ ગુણમણિ ખાણ. તસ પદ એટલે કે તસ એટલે તેમના પગ, અને પગરૂપી જે પદ્મ એટલે કમળ, એટલે તેમના પગરૂપી કમળની સેવન થકી, એટલે કે આદિનાથ પ્રભુ, તસ એટલે તેમના, તેમના એટલે કોણ? આદિનાથ ભગવાન. આદિનાથ ભગવાનના ચરણરૂપી કમળની સેવન થકી, સેવા કરવા દ્વારા લહીએ અવિચલ ઠાણ, અવિચલ સ્થાન એવું મોક્ષને આપણે પ્રાપ્ત કરીએ. અને આમાં રચયિતા, આજે ચૈત્યવંદન છે એના રચયિતા પદ્મ વિજયજી મહારાજા છે, એટલે પદ્મ વિજય મહારાજનું અહીંયા નામ પણ આવી ગયું. આ રીતે આદિનાથ ભગવાનનું ચૈત્યવંદન. હવે થોઈની વિચારણા કરીશું, પછી પ્રશ્નોત્તરી લેશું. આદિ જીનવર રાયા જાસસો વન્ન કાયા મરુદેવી માયા ધોરી લંછન પાયા જગત સ્થિતિની પાયા શુદ્ધ ચારિત્ર પાયા કેવલ શ્રી રાયા મોક્ષ નગરે સિધાયા. ચાર થોય, થોય એટલે કે સ્તુતિ છે. કોઈ પણ ચાર થોય હોય એમાં પહેલી થોય જે હોય એક તીર્થંકર ભગવાનની હોય. સામાન્ય ચાર સ્તુતિ જ્યાં હોય ને તે પહેલી થોય એક જીનેશ્વર ભગવાનની હોય. એક એટલે જે પ્રસ્તુત જીનેશ્વર ભગવાન હોય એ. અહીંયા આદિનાથ ભગવાન છે તો આદિનાથ ભગવાનની થોય. બીજી થોય છે જેની અંદર 24 જીનેશ્વર ભગવાનની સ્તુતિ હોય. બીજી થોય જે છે ત્રીજી, એમાં જ્ઞાનની હોય. ચોથી થોય જે છે એ સમ્યક દૃષ્ટિ દેવી દેવતાની હોય. આપણે અહીંયા પણ જે ચાર થોય છે તે આવી જ રીતની છે. કઈ રીતની તો જોઈ લઈએ. કે પહેલી થોય આદિ જીનવર રાયા જાસ સોવન્ન કાયા, કે આદિ જીનેશ્વર ભગવાન જે છે કેવા છે? રાયા, રાજા છે.
આદિનાથ ભગવાન કેવા છે? તો કે રાજા છે. જાસ સોવર્ણ કાયા, જેમની કાયા કેવી છે? સોવર્ણ, સુવર્ણ વર્ણ વાળી છે, સુવર્ણ જેવી જેમની કાયા છે. મરુદેવી માયા, મરુદેવી જેમની માતા છે. અને ધોરી લંછન પાયા, ધોરી, ધોરી એટલે પણ વૃષભ જ થાય. ધોરી એટલે પણ વૃષભ, વૃષભ લંછન પાયા, પાયા એટલે પગમાં, પગમાં એમને શું છે? વૃષભ લંછન છે. જગત સ્થિતિ નિપાયા, એટલે કે જગતની સ્થિતિ બતાવી છે, જેમને ઉત્પન્ન કરી છે, કે જગતમાં કઈ રીતે રહેવું, કયા કયા પ્રકારની કળાઓ છે, એ સ્ત્રીઓની, પુરુષોની 72 કળા અને સ્ત્રીઓની 64 પ્રકારની કળા વગેરે જગતની સ્થિતિ જે હતી એ બતાવી છે. માત્ર બતાવી અને એમાં રાચવું અને એ જ કરવું તો કે ના, શુદ્ધ ચારિત્ર પાયા, જેમને શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કર્યું છે. કેવલ શ્રી રાયા, અને ચારિત્રનું ફળ શું? તો કે કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી, કેવળ શ્રી, શ્રી એટલે લક્ષ્મી, કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી ના કેવા છે? રાયા, કેવળ શ્રી રાયા એટલે કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીના રાજા છે. મોક્ષ નગરે કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને પોતે પ્રાપ્ત કરી અને અનુક્રમે મોક્ષ નગરે સિધાયા, એટલે કે મોક્ષ નગરની અંદર, સિદ્ધશિલા મોક્ષની અંદર જે આદિનાથ ભગવાન ગયા છે. આદિ જીનવર રાયા, કે આદિનાથ ભગવાન કેવા હતા? તો કે જીનવર હતા અને રાજા હતા. બીજો અર્થ આવો પણ કરી શકાય કે આદિ જીનવર જે હતા ને આદિ રાયા હતા. આદિ જીનેશ્વર ભગવાન હતા એ કેવા હતા? આદિ રાજા હતા, પેલા રાજા હતા. જાસ સોવર્ણ કાયા, જેમની સુવર્ણ વર્ણી કાયા છે. મરુદેવી માયા, મરુદેવા એમની માતા છે. અને ધોરી લંછન પાયા, ધોરી એટલે વૃષભ, એ વૃષભ લંછન જેના પાયા, પાયા એટલે જેના પગમાં છે. જગત સ્થિતિની પાયા, જગતની સ્થિતિ જેમને બતાવી છે, જગતની સ્થિતિ જેમને ઉત્પન્ન કરી છે, અને એ કરી અને શુદ્ધ ચારિત્ર પાયા. અહીંયા જો, અહીંયા પાયાનો અર્થ પગમાં, અહીંયા પાયાનો અર્થ પ્રાપ્ત કર્યું, એટલે શુદ્ધ ચારિત્રને શું કર્યું છે? તો કે પ્રાપ્ત કર્યું છે. કેવલ શ્રી રાયા, કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીના કેવા છે? રાજા છે. આમ તો અહીંયા ચોખ્ખો અર્થ એવો જ બેસે છે કે કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીના રાજા છે, એટલે કે કેવળ જ્ઞાનને જેમને પ્રાપ્ત કરેલું છે. બીજો એક અર્થ વિચાર, આવો અર્થ પણ વિચારી શકાય. કેવળ જ્ઞાન, અનેક લોકોને કેવળ જ્ઞાન આપ્યું છે, એટલે કેવળ જ્ઞાનના પોતે રાજા છે. મોક્ષ નગરે સિધાયા, એટલે મોક્ષ નગરીની અંદર શું છે? સિધાવ્યા છે, મોક્ષની અંદર ગયા છે. એટલે કે આ આદિનાથ ભગવાનની આખી થોય. બીજી થોયની વાત કરવામાં આવે, સવિજીને સુખકારી, મોહ મિથ્યા નિવારી, દુર્ગતિ દુઃખ ભારી, શોક સંતાપવારી, શ્રેણી ક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમીએ નર નારી, જેહ વિશ્વોપકારી. ચોવીસ જીનેશ્વર ભગવાનની ભેગી સ્તુતિ છે આની અંદર. તવી જીન સુખકારી, સર્વ જીનેશ્વર ભગવાન છે કેવા છે? સુખકારી. 24 જીનેશ્વર ભગવાન સુખને કરનારા છે. અત્યાર સુધી આપણે પૂતગલના સુખની અંદર જે રહેતા હતા, એ પૂતગલની અંદર સુખ દુઃખ આવ્યા કરે, અને જે સુખ છે એ પણ વાસ્તવિક નથી. જ્યારે 24 જીનેશ્વર ભગવાન વાસ્તવિક સુખને કરનારા છે. મોહ મિથ્યા નિવારી, આ જે મોહ હતો આપણો, મોહરૂપી જે મિથ્યાત્વ હતું, એ મોહરૂપી મિથ્યાત્વને શું કર્યું છે? પરમાત્માએ આપણને દૂર કર્યું છે, નિવારણ કર્યું છે. સવી જીનેશ્વર ભગવાન સુખને કરનારા છે. મોહરૂપી જે મિથ્યાત્વ છે, જે ગાઢ અંધકાર છે, એનાથી પરમાત્મા નિવારણ કરનારા છે. દુર્ગતિ દુઃખ ભારી, આ દુર્ગતિના દુઃખો જે છે એ દુર્ગતિના દુઃખો ભારી છે.
દુર્ગતિના દુઃખો, ભારે એવા જે દુઃખો છે એ દુઃખ, શોક એટલે શોક, આપણો કોઈ પણ વ્યક્તિ પ્રિય આપણો વ્યક્તિ હોય એ આપણાથી દૂર થઈ જાય, આપણા ધન સંપત્તિ ચાલી જાય અને પછી આપણે છાતી કૂટીએ, માથું પછાડીએ, રડીએ, બધો શોક છે. અને સંતાપ, મનની જે પીડા એને કહેવાય સંતાપ. અને 24 ભગવાન કેવા છે? વારી, વારણ કરનારા છે. દુર્ગતિ દુઃખ ભારી, શોક સંતાપ વારી. આપણું પણ કરનારા છે અને ભગવાને પોતાનું પણ કર્યું. એટલે સવિજીને સુખકારી છે, મોહ મિથ્યાત્વ આપણું પણ નિવારણ કર્યું, એમનું પણ નિવારણ કર્યું. બીજો એક આવો અર્થ પણ થઈ શકે, દુર્ગતિ દુઃખ ભારી. આ દુઃખની ભારી એટલે આપણે બોલે ભારો, ઘાસનો પૂળો હોય એનો કે ભારો, લાકડાનો ભારો, એમ દુર્ગતિ દુઃખ ભારી, એ દુઃખની ભારી છે. નાનો નહીં પણ ઘણો બધો ભારો છે. અને એનો ભારો શોક સંતાપ વારી, શોક અને સંતાપને વારણ કરનારા છે. શ્રેણી ક્ષપક સુધારી. ચલો આનો અર્થ કોણ કહેશે? શ્રેણી ક્ષપક સુધારી. જેને બોલવાનું છે માઇક્રોફોન ચાલુ કરવાનો ઓપ્શન અંદર આપો. પ્રણામ ગુરુજી. હાજી. એટલે એમને ક્ષપક શ્રેણી માંડી એવું કહેવાય? ક્ષપક શ્રેણી સુધારી. સુધારી. હાજી મીનાબેન. ક્ષપક શ્રેણી માંડીને જેમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું એ. દર્શનાબેન. બસ એ જે ક્ષપક શ્રેણી માંડી એમને ગુણધાણીથી અને સહયોગી નયોગી કેવલી બનીને તેઓ મોક્ષમાં પહોંચ્યા. પારુલબેન. જી પ્રણામ સર. સર 11મે થી ઉત્તમ શ્રેણી જે આવે છે એની જગ્યાએ ડાયરેક્ટ 12મે હવે એમાં ક્ષપક શ્રેણી સુધારવાની શું હોય? એમાં હા, ક્ષપક શ્રેણી બે જાતની થોડી હોય. આપણે એમ કે અમારો દીકરો સુધરી ગયો એટલે એનો અર્થ શું થયો? એટલે ઓલો 11મે થી કાળો જે નીચે આવે હતો, છે તાંબાનો ઘડો જે હતો એ મેલો હતો અને ઉજળો કર્યો, કાં તો એમ કે ઘડો ઉજળો કર્યો એટલે એનો અર્થ શું થયો? અને આપણને પરંપરાએ મોક્ષ અપાઈ દીધો ને એમ આપણને ક્ષપક ક્ષપક શ્રેણી સુધારીનો અર્થ એવો કરવાનો કે સારી રીતે ધારણ કરી. સુધારીને સુધારવું નહીં, ધારણ કરવું. સારી રીતે ધારણ કરવું એનું નામ કહેવાય સુધારી. બગડેલી હતી ને સારી કરી એવું નહીં, ક્ષપક શ્રેણીને ધારણ કરી. કેવલ અનંત ધારી. ક્ષપક શ્રેણીમાં ચડ્યા, ક્ષપક શ્રેણીનું ફળ શું? તો કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવી. કેવલાનંત ધારી, અનંત એવું કેવળ જ્ઞાનને ધારણ કર્યું. નમીએ નર નારી. અમે બધા નમીએ નર નારી, નર અને નારી બધા એને શું કરીએ? તો કે નમસ્કાર કરીએ. એ કેવા છે? કેવલ અનંત ધારી. કેવા છે? કેવલ અનંત. નમીએ નર નારી જેહ વિશ્વોપકારી. નમીએ નર અને નારી નમસ્કાર કરી, જેહ વિશ્વને ઉપકાર કરનારા છે એવા 24 જીનેશ્વર ભગવાનને અમે શું કરીએ છીએ? તો કે નમસ્કાર કરીએ છીએ. ત્રીજી થોઈ જે છે એ સમ્યક જ્ઞાનની છે, જેમાં જ્ઞાનનું વર્ણન કરવામાં આવે છે. સમવસરણ બેઠા લાગે જે જીન જી મીઠા, કરે ગણપ પૈઠા ઇન્દ્ર ચંદ્રાદિ દીઠા, દ્વાદશાંગી વરિઠ્ઠા ગૂંથતા ટાળે રીઠ્ઠા, ભવિજન હોય હીઠ્ઠા દેખી પુણ્ય ગરીઠ્ઠા. જ્ઞાનની છે કે આદિનાથ ભગવાન કેવા છે? સમવસરણ બેઠા. સમવસરણમાં બેઠેલા છે. જ્ઞાનની ભૂમિ છે સમવસરણ. એટલે સમવસરણ જ્ઞાનની ભૂમિ છે. ભગવાન દેશના આપે છે અને જ્યારે ભગવાન સમવસરણ બેઠેલા હોય, લાગે જે જીનજી મીઠા. એ જીનેશ્વર ભગવાન કેવા લાગે? મીઠા લાગે. એ ભગવાન આપણને ગમે. ભગવાન સમવસરમાં બેઠેલા હોય, આપણને દેશના આપતા હોય, કેવા ભગવાન ગમે? કારણ કે ભગવાનની દેશના એવી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની ભૂખ તરસ આથી બધું શું થાય? બધી छिपाઈ જાય. જરાય સમવસરમાં લાગે નહીં. ભૂખ્યાને ભૂખ ન લાગે, તરસ્યાને તરસ ન લાગે. આવી ભયંકર અમારે અમદાવાદમાં ગરમી એટલે આમ ફૂલ પારો ચડી ગયો. એ સમવસરમાં જરાય ગરમી ન લાગે, ઠંડી પણ ન લાગે.
લાગે જે જીનજી મીઠા, જે જીનજી મીઠા લાગે, કરે ગણપ પૈઠા, કરે ગણપ પૈઠા, ગણપ એટલે ગણધર, ગણધર ભગવાનની શું કરે તો કે સ્થાપના કરે છે. ઇન્દ્ર ચંદ્રાદિ તીઠા, અને એ સમવસરણમાં જે ગણધર આદિની સ્થાપના કરે છે ત્યારે એ સમવસરણ જે ભગવાનની જ્ઞાનની ભૂમિ છે એની અંદર ઇન્દ્ર મહારાજા પણ આવેલા છે, ચંદ્ર વગેરે પણ આવેલા છે. દીઠા, દીઠા એટલે જોયા. ગણધર ભગવંતની સ્થાપના કરે છે અને એ સમવસરણની અંદર ઇન્દ્ર આવેલા છે, એટલે કે દેવોના પણ દેવ એવા ઇન્દ્ર મહારાજ 64 પ્રકારના ઇન્દ્ર આવેલા છે. ચંદ્ર વગેરે પણ પ્રભુની દેશના સાંભળવા માટે આવેલા. એટલે ભગવાનની આ જ્ઞાન ભૂમિ છે એ સામાન્ય નથી, વિશિષ્ટ ભૂમિ છે કે જેની અંદર વિશિષ્ટ લોકો આપે છે. દ્વાદશાંગી વરિષ્ઠા, દ્વાદશ અંગી એટલે 12 અંગ, 11 અંગ અને 12મું દુષ્ટિવાદ, એમ 11 અને 12 અંગ એટલે 12 અંગ. એ 12 અંગ વરિષ્ઠા, એ શ્રેષ્ઠ એવા 12 અંગ, અને એને ગૂંથતા, એ ગૂંથતા કોણ? ગણધર ભગવંત જે હોય એ દ્વાશ્રેષ્ઠ એવી દ્વાદશાંગી ત્યાં સમવસરણમાં એની રચના થાય. ટાળે રીઠા, રીષ્ટ એટલે ઉપદ્રવ, અને એ દ્વાદશાંગી કેવી? ટાળે રીઠા, આપણા બધા ઉપદ્રવ હોય એને શું કરે? દૂર કરે. એ જ્ઞાનને આપણે ભણીએ એટલે આપણા બધા ઉપદ્રવો દૂર થતા જાય. પણ જ્યાં સુધી આ સમ્યક જ્ઞાન આપણે ભણતા નથી ત્યાં સુધી બધી પરિસ્થિતિ આપણને દુખી કરે. પણ જો સમ્યક જ્ઞાનને ભણ્યા હોય, સમ્યક જ્ઞાનને આત્મસાત કર્યું હોય તો દરેકે દરેક પરિસ્થિતિની અંદર આપણે સંભાવને કેળવી શકીએ. કારણ કે આપણા એવા કોઈ વિશિષ્ટ પુણ્ય તીર્થંકર જેવા નથી કે બધી જ આપણને અનુકૂળતા મળે. આપણને તો એક દિવસ અનુકૂળતા મળે અને એક દિવસ પ્રતિકૂળતા મળે. એમ કહીએ તો મહિનાના 29 દિવસ પ્રતિકૂળતામાં જાય અને એક દિવસ અનુકૂળતામાં જાય. અને આ બધી પરિસ્થિતિની અંદર જો આપણે સમ્યક જ્ઞાન આપણી પાસે હોય અને જો સમ્યક જ્ઞાનને પચાવ્યું હોય તો આપણે સુખી રહી શકીએ, નહીતર આપણે ફરી પાછા દુખી થઈ. એટલે શું કરે? ટાળે રીઠા, રીષ્ટ એટલે ઉપદ્રવ, નુકસાન, ઉપદ બધાને શું કરે? દૂર કરે. ભવિજન હોય હિઠ્ઠા, દેખી પુણ્ય ગરીઠા, અને આ સમવસરણમાં આવે ભવિજન અને બધા હિઠ્ઠા એટલે એકદમ રૂષ્ટ ખુશ થઈ જાય. પ્રભુ આ બધા કેવા થાય તો કે સમવસરણ ભૂમિ બધા ખુશ થાય અને આ સમવસરણ ભૂમિ જુએ, આ બધા લોકોને જુએ અને જોઈ દેખી પુણ્ય ગરીઠા, પોતાને માને કે આ સમવસરણ ભૂમિ અમને જોવા મળી, આ પ્રભુની વાણી અમને મળી, અમે પુણ્યથી ગરિષ્ઠ છીએ, અમે પુણ્યવાન છીએ. આપણે બધા પણ પુણ્યવાળા ખરા કે નહીં? કે આ પ્રભુની વાણી આપણને મળી એટલે આપણે પણ કેવા છીએ? પુણ્યથી ગરિષ્ઠ છીએ. આપણું પુણ્ય છે તો પ્રભુની વાણી મળી, પ્રભુના વચનો મળ્યા એટલે આપણું અહોભાગ્ય સદભાગ્ય છે. રૂમ બંધ કરીને નાચવાનું મન થાય કે પ્રભુ તારી મને વાણી મળી. તારી વાણી જો મને આજે ન મળી હોત તો આજે 100% મોબાઈલ જ જોતો હોત, આજે હું સ્વાધ્યાય ન કરતો હોત, આજે પ્રભુ તારા વચનો મને જો ન મળ્યા હોત તો મોબાઈલ જોતો હોત, કાં તો ટીવી જોતો હોત, કાં તો ક્યાંક પંચાયત કરતો હોત, કાં તો એમને બીજું કાંઈક ટાઈમ પાસ કરતો હોત. પણ આજે તારી વાણી મને મળી તો હું સ્વાધ્યાય કરું છું. આજે એમ થાય પ્રભુ તારી વાણી, એમ માનીએ કે વાણી મળી એટલે અમે પુણ્યથી ગરિષ્ઠ છીએ. અને બીજું પ્રભુની વાણી મળી એટલે નવું પુણ્ય પણ પુણ્યથી ગરિષ્ઠ, મોટા મોટા, ગરિષ્ઠ એટલે મોટા થતા જઈએ છીએ. ચોથી હોય સમ્યક દૃષ્ટિ દેવી દેવતાની છે. સુર સમકિત વંતા, જે સમકિત વાળા છે, જે સમ્યક્ત્વ વાળા છે, જે રુદ્ધે મહંતા, જે સમકિત વાળા છે અને જે રુદ્ધે મહંતા, વૃદ્ધિ સમૃદ્ધિ દ્વારા જે મહંત છે એટલે મોટા છે, જે સમકિત વાળા છે, વૃદ્ધિથી મોટા છે, જે સજ્જન સંતા, ટાળીએ મૂજ ચિંતા, જે સજ્જન થકા
એટલે કે જે દેવો સંકિત છે, સંકિતિ વાળા છે, સજ્જન છતાં ટાળીએ મુજ ચિંતા, અને અમારી ચિંતાને શું કરો તો કે ટાળે, ટાળીએ એટલે ટાળે મુજ ચિંતા, અમારી ચિંતાને શું કરે તો કે દૂર કરે. અથવા એવો કરો કે જે જગતની અંદર સજ્જન છે એમની અને મુજ ચિંતા અને મારી ચિંતા એની શું કરે ટાળીએ, ટાળે. કોણ તો સમ્યક દૃષ્ટિ દેવી દેવતા. જીનવર સેવંતા વિઘ્નવારો દુરંતા, એટલે જે સંકિત દૃષ્ટિ દેવી દેવતા જીનવરને સેવંતા, જીનેશ્વર ભગવાનનું સેવના કરે છે, જીનેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરે છે. વિઘ્નવારો દુરંતા, વિઘ્નને શું કરો તો કે વારો, કેવા દુરંત, દુઃખેથી છે જેનો અંત, એટલે બહુ ભારી એવા જે વિઘ્ન એને વારો એટલે કે દૂર કરો. અથવા બીજો એક અર્થ આવો કરી શકાય, જીનવર સેવંતા, જે જીનેશ્વર ભગવાનની સેવા કરે છે એના વિઘ્ન જે છે, કેવા કોઈ દુરંત વિઘ્ન આવ્યા છે પૂર્વ ભવના બાંધેલા કર્મના કારણે, એને વારો એટલે કે એને દૂર કરો. જીન ઉત્તમ થુણંતા, જે શું કરે છે ઉત્તમ એવા જીનેશ્વર ભગવાનની સ્તવના કરે છે, અથવા જે જીનેશ્વર એ દેવો સ્તવના કરે છે, અને દેવો કેવા છે પદ્મને સુખ દીનતા, પદ્મ વિજયજી મહારાજને સુખને આપનારા છે. કાં તો એમ કરો કે જે જીનેશ્વર ભગવાનની સ્તુતિ કરે છે, જે ઉત્તમ જીનેશ્વર ભગવાન આદિનાથ ભગવાન એમની જે સ્તુતિ કરે છે તેમની અને પદ્મ વિજયજી મહારાજને સુખ આપનારા સમ્યક દૃષ્ટિ દેવી દેવતા છે. એક વખત આખો અર્થ લઈ લઉં છું, બંનેનો અર્થ શોર્ટમાં આખો અર્થ લઈએ કે આદિનાથ ભગવાન કેવા છે તો કે મનોહર છે, વિનીતા નગરીના રાજા છે, નાભી રાજાના કુલના શોભા સ્વરૂપ મંડળ સ્વરૂપ એટલે કે શોભા સ્વરૂપ છે, મરુદેવા જેમની માતા છે, 500 ધનુષની દેહડી એટલે જેમની હાઈટ 500 ધનુષ છે, પ્રભુજી પરમ દયાળુ છે, 84 લાખ પૂર્વનું જેમનું આયુષ્ય છે, કેવું મોટું એવું વિશાળ એવું જેમનું આયુષ્ય છે. વૃષભ લંચન જીન વૃષધરુએ, વૃષભ લંચન એટલે આદિનાથ ભગવાન, જીન એટલે કે આદિનાથ ભગવાન, વૃષ એટલે વૃષભ, એ વૃષભને ધરુએ ધારણ કરનારા છે. ઉત્તમ ગુણમણિ ખાણ, ઉત્તમ ગુણોના મણિની ખાણ, ઉત્તમ ગુણરૂપી મણિના ખાણ છે. તસ પદ પદ્મ સેવન થકી, જેમના ચરણ રૂપી કમળની સેવા દ્વારા લહીએ અવિચલ ઠાણ, એના દ્વારા અવિચલ સ્થાનની પ્રાપ્તિ થાય. આમ તો સિદ્ધાર્થ સુત વંદીએ ત્રિશલાનો જાયો, એ ચૈત્યવંદન ની અંદર એક શબ્દ લખે છે 7 બોલથી વર્ણવ્યો પદ્મ વિજય વિખ્યાત. દરેક ચૈત્યવંદન ની અંદર 7 બોલ આવશે. એક આદિદેવ અલ્વેસરુ એટલે કે આદિનાથ ભગવાનનું નામ છે, એ કઈ નગરીના છે તો નગરીનું વર્ણન આવે, એમના પિતાનું નામ આવે, એમની માતાનું 4, એમની હાઈટની વાત આવશે, એમના આયુષ્યની વાત આવે, અને એમના લંછન, આવા 7 બોલોનું વર્ણન દરેકે દરેક ચૈત્યવંદન ની અંદર આવશે. ચલો, આ પ્રમાણે આપણે ચૈત્યવંદન અને થોયનો અર્થ કર્યા. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રશ્ન એ હતો કે જે થોઈ અને ગાથામાં જે પદ્મ વિજય મહારાજનું જે નામ આવે છે, તો એ નામની જગ્યાએ આપણે આપણું પોતાનું નામ લઈ શકીએ? ના, ન લેવાય. જેની રચના જે કરેલી હોય એનું જ નામ આપણે બોલવાનું. પદ્મ વિજયજી મહારાજનો ત્યાં આપણે વિજય પદ્મને સુખ દીનતા, અને હું પણ પદ્મ જ છું, પ્રભુના ચરણમાં રહેલો હું પણ પુષ્પ છું. પદ્મ એટલે કમળ. ભગવાન મને પણ સુખ આપજો હો, દેવી ઓકે, દેવતા. જય એમ, ગુરુજી. પણ નામ બદલવાનું નહીં. ઓકે, જય ગુરુજી, આભાર. વિરેન્દ્રભાઈ. પ્રણામ સર. આપણે ચોથી થોયની અંદર સંતાપ જે શબ્દ છે ને, એનો અર્થ શું થાય? સંતાપ એટલે મનની જે પીડા હોય ને એને સંતાપો કહેવાય. ના, સંતાપ ચોથીમાં છે. ચોથીમાં સંતાપ. સંતા, હા, હા. જે સજ્જન સંત છે, સજ્જન સંત છે,
અથવા સજ્જન છતાં, સંતા એટલે છે, જે સજ્જન છે હોવું, ઓકે જે પ્રણામ લોકો સજ્જન છે એના શું કરે, એના અને મારી ચિંતાને શું કરે છે, દૂર કરે છે. પ્રણામ સર. પ્રણામ ગુરુજી. પ્રણામ. સમવસળમાં કયા જીવો ના જાય? સમોષણમાં કયા જીવો ન જાય? બધા જીવો જઈ શકે. એટલે ના જઈ શકે એમ. અભવ્ય પણ સમોષણમાં જાય છે. અભવ્ય પણ જાય એમ. હાજી. બરાબર. સૂર્યપાલબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી પ્રણામ. પ્રણામ પ્રણામ. હા, આપે ઋષભદેવ ભગવાનનું આયુષ્ય કહ્યું ને, એમાં થોડું કન્ફ્યુઝન, સમજણ ના પડી. એક પૂર્વ એટલે કેટલું થાય એક્ઝેક્ટલી? 84 લાખ વર્ષ થાય? એક મિનિટ, મારે એક વસ્તુ કહેવાની રહી ગઈ છે. હા, એમાં અધૂરું સમજાવ્યું મેં. હા, 84 લાખ પૂર્વનું જસ આયુ વિશાળ. આ જે વાત કરી ને, જે 84 લાખ ગુણ્યા 84 લાખ, હા, એ વાત અધૂરી રહી ગઈ અને મેં આપણે આગળ પાઠમાં ચાલ્યા ગયા. 84 લાખ ગુણ્યા 84 લાખ વર્ષ, એટલે 70,560 અબજ. આને કહેવાય એક પૂર્વ. હા, બસ એ જ કન્ફ્યુઝન, મેં કીધું અટકી ગઈ. આને કહેવાય એક પૂર્વ. હા, મારે એ વસ્તુ રહી ગઈ. આને કહેવાય એક પૂર્વ અને આવા 84 લાખ પૂર્વ. એક પૂર્વ નહીં, 84 લાખ. અને એટલું જેમનું આયુષ્ય છે. આ તો ખાલી એક પૂર્વ, 70,560 અબજ, એ તો એક પૂર્વ. અને એવું 84 લાખ પૂર્વ જેમનું આયુષ્ય હતું. આવો વિશાળ આયુષ્ય વાળા આદિનાથ ભગવાન હતા. ધન્યવાદ ગુરુજી. મિચ્છામી દુક્કડમ. ના ના, સારું કર્યું, યાદ કરાવ્યું આપે. જી રશ્મિબેન. સર 3 ક્વેશ્ચન છે સર. એક તો એ કે સર આપે એમ કીધું ને કે જે 4 થોય હોય એમાં પેલી જે ભગવાન હોય એનું, પછી 24 જીનની, પછી જ્ઞાનની ને પછી દેવી દેવતાની. તો સર આપણે કોઈ જ્ઞાનની જે આપણે આરાધના કરતા હોય, 9 પદની આરાધના કરતા હોય, તો એમાં પણ આવી રીતે એમાં તો કયા ભગવાન 9 પદની આરાધના આપણે હોય? નવપદની આવશે ત્યારે આપણે એની વિચારણા કરશું. અત્યારે આપણે આની વિચારણા કરી. નવપદની આવશે ત્યારે આપણે એની વિચારણા કરીશું. ઓકે સર, બીજો ક્વેશ્ચન સર, આપણે કીધું કે લાંછન હોય એ ભગવાને જમણી જાંગે, અને આમ તો લાંછન 108. તો સર એ એકદમ આમ પૂરા ક્લિયર હોય લાંછન? ના, બરાબર સમજીએ. લંછન એટલે ચિહ્ન. જેમની જમણી જાંગે લંછન હોય ને, એ સ્પષ્ટપણે દેખાતું હોય છે ભગવાન, જમણી જાંગે હોય. અને જે કરતલ પગતલ લક્ષણ 1008 છે હાથમાં અને પગમાં, વિશેષ પ્રકારના ચિહ્ન હોય, અને એ એમને 1008 હોય. અને એ પણ કેવા સ્પષ્ટ. રીતિ ઉપર પગલા પડે તો એ ચિહ્ન નીચે પડે, એવા સ્પષ્ટપણે. અને કરતલ અને પગતલ કીધું, પગને તળિયે કે આખા પગમાં? ના ના, કરતલ, તલ એટલે તળિયું, હાથના તળિયે અને પગના તળિયે. અને ખાલી એક જે લંછન હોય એ જમણી જાંગે હોય, બાકી નો હોય? લંછન જમણી જાંગે હોય, લંછન જમણી જાંગે. ઈ એક જ લંછન જે હોય એ જમણી જાંગે, બાકી કરતલ અને પગતલ 1008 લક્ષણ હોય, લક્ષણો. ઓ, લક્ષણ એટલે આવી રીતે જેના દ્વારા આપણને ઓળખાય કે આ મહાન વ્યક્તિ છે. ઓ, તો સર ઈ એક ઉપર એક આમ ઓવરલેપ થયેલા હોય, કેટલા બધા એકદમ જો હવે હું બરોબર હોય? મારું વિષયાંતર ન થાય, નહીં તો તમારો પ્રશ્ન આખો વિષય બદલાઈ જશે. હું જવાબ આપી દઈશ, ઓવરલેપિંગ ન થાય. અને ઓવરલેપ થાય તો એ ઓવરલેપ જેવું દેખાય, સ્પષ્ટપણે ઓળખાઈ જાય. ઓકે ઓકે. અને સર પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, આપણે કીધું ચોથી ગાથા એટલે આપણે દેવી દેવતાઓની છે. હા. તો આમાં કોનું નામ આપણે લેશું? કયા દેવ, કયા દેવી? જે સંકિત વાળા દેવી દેવતા છે બધે બધા લઈ લેવાના. આમાં કોઈ અલગ બધા જ આવી જાય. બધે બધા તમે લઈ શકો. ક્યાંક એટલે નેમિનાથની ભગવાન તો આપણે અંબિકા દેવી એમ નામ સ્પેશિયલ લખેલું નથી. અહીંયા સુર સંકિત વંતાથી લખ્યું, અલગ કોઈ દેવી દેવતા એમને અહીંયા બતાવ્યા નથી.
હા પ્રણામ ગુરુજી. જીનલબેન, જીનલબેન નથી પ્રશ્ન. તેજસભાઈ, हाँ सर, घोरी लंचन पाए के धोरी लंचन ધોરી पाए? ધોરી ઘોરી નહીં, ધોરી ધોરી. ધોરી લંચન પાए. હા, અને ધોરી બીજું તમે નહીં. આમને ચાર થોઈ કે જણાવી અમને, તો પછી ચૈતવંદન કરતી વખતે પહેલી એક બોલવાની, પહેલી જ બોલવાની કે બીજી ત્રીજી પણ કોઈ પણ બોલી તો ના, ચાલે? પહેલી બોલવાની અને કદાચ બીજી બોલી તો બીજી બોલી શકે, પણ પહેલી બોલવાની પ્રચલિતતા વધારે છે. ભલે. પારુલબેન, પ્રણામ ગુરુજી. 3 સવાલ છે. થોયની પહેલી ગાથામાં જે નિપાયા એટલે આપે કહ્યું ને ઉત્પન્ન કરેલું, ઉત્પન્ન કરવું, તો બતાવવું. એટલે ઉત્પન્ન કરવાના અર્થમાં કેવી રીતે બેસાડવું ઉત્પન્ન ગુરુજી? કરવું એટલે જગતની સ્થિતિ બતાવવા સ્વરૂપ ઉત્પન્ન કરવું. મૂળ છે તો બહુ બતાવે. બરાબર. અને જગત પોતે પહેલા ઉત્પન્ન તો કંઈ બતાવનારા. પણ બતાવવા દ્વારા ઉત્પન્ન કરી એવું કહી શકાય. બરાબર. અને પોતે પહેલા જ બતાવનારા હતા એટલે એવી રીતે ઉત્પન્ન એવું. બરાબર. હવે બીજામાં આપે જે કહ્યું ને, બીજી થોયમાં કે શ્રેણી ક્ષપક સુધારી, તો એ સુધારી આમ તો જે પણ ક્ષપક શ્રેણી ચડે બધા જ માટે એવી રીતે છે, પણ અહીંયા ખાસ કરીને વર્ણન કરવા માટે એવી રીતે લખ્યું છે, એવું જ સમજવાનું ને ગુરુજી? સુધારી એટલે સારી રીતે ધારણ કરી. સુધારી એટલે સુધારી એમ નથી, બગડેલી રીતની સુધારી અર્થ નથી કરવાનો. સારી ના, ખબર રીતે છે, ધારણ કરી. સમજી. ના, એ તો હું અર્થ સમજી ગઈ આપે જે કહ્યું એ, પણ એ તો જે હું એમ કહેવા માંગુ છું, જે પણ ક્ષપક શ્રેણી માંડે એ બધા જ સારી રીતે ધારે એવી રીતે, પણ આ તો અહીં પરમાત્મા માટે ખાલી ગુણોનું વર્ણન જણાવ્યું તો છે. કરવું પડે ને. ગુણોનું હા વર્ણન. હા હા, બસ એ જ પૂછું છું. અને ત્રીજો સવાલ છે કે ત્રીજી ગાથાની છેલ્લી લાઈનમાં જે ભવિજન હોય હિઠ્ઠા, હિઠ્ઠા એટલે આપે કહ્યું ને કે ખુશ થાય, રૂષ્ટ થાય, ખુશ થાય. એટલે કઈ રીતે જે પછીની લાઈનમાં જેમ પુણ્યથી ગરીબ થાય એટલે મોટો પુણ્ય એટલે બહુ પુણ્ય વાળા કીધા, એટલે પુણ્યથી એમ હિઠ્ઠા પુણ્યથી એટલા બધા શું કહેવાય ના, રૂષ્ટ એવી રીતે. આ દ્વાદશાંગી આટલી મળી અને હા. બધાના ઉપદ્રવ દૂર થાય એટલે પછી આપણને ભવિજન ખુશ થાય કે ન થાય? સમોસમાં આવી સરસ મજાનું જ્ઞાન મળે તો જ્ઞાન મળે પછી ખુશ થાય કે ન થાય? એટલે આનંદથી. બરાબર છે. આનંદ થાય. હિઠ્ઠા. બરાબર. અને મોટું પુણ્ય એટલે બહુ પુણ્ય કેમ કહીએ બહુ એવી જ પુણ્ય રીતે. તેમાં ગરિષ્ઠ છે કે આવું અમને મળ્યું જ્ઞાન અને નવું પુણ્ય પણ બંધાય છે. હા, એટલે ગરિષ્ઠ નો અર્થ મોટું એ જ કરવાનો ગરિષ્ઠ છે. મોટું. જી જી, ધન્યવાદ ગુરુજી. પ્રણામ. પ્રતીક્ષાબેન, પ્રણામ ગુરુજી. મારો પ્રશ્ન છે કે થોયમાં જે બીજી ગાથામાં સેકન્ડ લાસ્ટ લાઈન શ્રેણી શપક સુધારી, એનો અર્થ તમે પાછો કહેશો? મારો મિસ થઈ ગયો. જે ક્ષપક શ્રેણી હતી એને સારી રીતે ધારણ કરી છે અને ક્ષપક શ્રેણી દ્વારા કેવલ અનંતધારી અનંત એવું કેવળ જ્ઞાનને જેમને પ્રાપ્ત કર્યું છે એવા 24 જિનેશ્વર ભગવાન છે અને જે વિશ્વના ઉપકારી છે અને એમને નમીએ નર નારી, નર અને નારી શું કરીએ તો કે નમીએ એટલે કે નમસ્કાર કરીએ. અહીંયા શપકનો નો અર્થ બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો. ક્ષપક શ્રેણી આપણે ત્યાં છે ને સાધુપણું લીધા પછી ક્ષપક શ્રેણી આવે. ક્ષપક શ્રેણી એટલે શું કે જેની અંદર 4 પ્રકારના, અને આમ જોવા જાવ તો મુખ્યથી મોહનીય કર્મ જે આપણને મોહ પમાડે છે, જે મૂંઝવણ પમાડે એવું મોહનીય કર્મને નષ્ટ કરવાનું હોય. એ ક્ષપક શ્રેણીની અંદર મોહનીય કર્મને આખું નષ્ટ કરી દે એને કહેવાય ક્ષપક શ્રેણી. બરાબર છે? સર બોલું? પ્રણામ સર. આપણે આ થોયવંદરમાં પાછળ એક 24 જિનેશ્વર નું છંદ આવે છે, રાઈટ સર? તો અમે લોકો બોલીએ છીએ એક શરૂઆત કરીને આપણે એક દેવવંદનની, એના પછી એ બોલીએ છીએ, તો એ રાઈટ છે કે રોંગ છે? ખ્યાલ છે તમને સર? આપણે દેવવંદનની બુકમાં છે ને પાછળ 24 જિનેશ્વરના છંદ. હું કરીશ, વિનંતી કરું. હા, કરો સર. અત્યારમાં એક અમુક જિજ્ઞાસા છે ને એને થોડી ક્યાંક કંટ્રોલમાં પણ રાખવી પડશે. ઓકે, તો પછી પણ મને કહેજો સર. એ જ્યારે એનો અવસર આવે ત્યારે તમે ખુશીથી પૂછજો, નહીતર આમાં દરેકના જો પ્રશ્ન આવી રીતે ચાલશે આપણે વિષય બહાર જતા રહીશું. હા, સાચી વાત છે. આ તો મેં કીધું આપણે પહેલું પત્યું ને દેવવંદન, ચોમાસી દેવવંદન પણ કરશું, પર્યુષણના એ કરશું, આનંદગન 24 કરશું ને યશુજીન 24 કરશું. ના ના સર, પણ એક બાય સ્ટેપ દરેકનું જિજ્ઞાસા જેટલો વિષય ચાલે એટલો જ જિજ્ઞાસા લેવા વિનંતી છે. નહીં સર, બરોબર છે. આ તો પહેલું પત્યું ને દેવવંદન,
તો અમે એ છંદ બોલીએ છીએ. દેવવંદન પહેલું પતે ને પછી પહેલું છંદ બોલીએ, બીજું દેવવંદન આવે ત્યારે બીજાનું બોલીએ છીએ. એટલે મારો એ છે કે એ બોલવાનું છે કે અમારે નથી ત્યાં બોલવાનું. અર્ચના નથી ચાલતી. રૂપાલી. અચ્છા અચ્છા, ઓકે. પ્રણામ સર. પ્રણામ. ત્રીજી સ્તુતિમાં વારિઠ્ઠા લખ્યું જ ને, એનો મતલબ શું વરિષ્ઠા થાય? વરિષ્ઠા એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ. મીનાબેન. અને પ્રણામ ગુરુજી. પ્રણામ. હા, ત્રીજી ગાથામાં કરે ગણપ પઈઠા, પઈઠાનો અર્થ શું થાય ગુરુજી? ગણપની સ્થાપના કરે. સ્થાપના. જી, ઓકે. જીનલબેન. પ્રણામ ગુરુજી. મારો પ્રશ્ન છે કે આદિનાથ ભગવાન જ્યારે પુરુષ અને સ્ત્રીઓને કળા શીખવે છે, જ્યારે કેવળ જ્ઞાન પામ્યા પછી શીખવે છે કે એની પહેલા શીખવે છે? બધાને બહુ સ્પષ્ટપણે સમજી લેવાનું છે કે જે કળા શીખવે છે એ કેવળ જ્ઞાન કે દીક્ષા લીધા પહેલા જ શીખવાડી છે. એટલે એમ કહીએ તો ચાલે, આદિનાથ ભગવાનની ઋષભ કુમારે શીખવાડી, દીક્ષા લીધા પછી નથી શીખવાડી. કેવળ જ્ઞાન પછી પણ નહીં, દીક્ષા લીધા પહેલા જ્યારે રાજ્ય અવસ્થા હતી ત્યારે બધું એમને શીખવાડેલું છે. થેન્ક યુ. પ્રણામ સર. રાજવીબેન. સર, આ તમે જે કહ્યું કે 70,560 અબજ એ વર્ષ છે? અબજ વર્ષ? પૂર્વ બોલો ને એટલે 70,560 આવે. પૂર્વ વર્ષ બોલો તો નીચે પર વર્ષ આવે. અચ્છા. અને સર, આ તમે જે કહ્યું કે 4 થોય છે, પહેલી જિનેશ્વર ભગવાનની, બીજી 24 જિનેશ્વરની, ત્રીજી જ્ઞાનની, ચોથી સમ્યક, એ કોઈ બી થોયના જોડા હોય એમાં ફોર્મેટ આ જ હોય કે પહેલી આ બીજી આ? આ જ ફોર્મેટ. કોઈ પણ 4 થોયનો જોડો જે હોય એની અંદર આ જ ફોર્મેટ હોય. અને જો આપણે આગળ ચેક કરતા જાવ કે આ ફોર્મેટમાં આવે છે કે નથી આવતું, આ જ ફોર્મેટ આવશે. હા. અને સર, સમ્યગ નો અર્થ, સમ્યગ શબ્દનો અર્થ? સમ્યક એટલે સાચું, સાચી છે દૃષ્ટિ, સાચી છે સમજણ જેને, એ વાત સમ્યક. હાજી, હા. થેન્ક યુ સર. છાયાબેન ગાંધી. પ્રણામ ગુરુજી. शांतिबेन. गुरुजी, जे सज्जन संता, इस लाइन का अर्थ थोड़ा कंफ्यूजन हो गया. जे सज्जन है, जो सज्जन रूप संत, संत यानी विद्यमान, जे सज्जन संत छे, जे सज्जन विद्यमान छे, एमनी अने मारी टाळीए मुझ चिंता, एमनी अने मारी चिंता ने दूर करो. अथवा बीजो अर्थ एम करो, जे आ सम्यक दृष्टि देवता जे छे सज्जन संत छे, सज्जन विद्यमान छे. जिनलबेन. प्रणाम गुरुजी. प्रणाम. ऋषभदेव भगवान वृषभ को धारण करते, इसका मतलब क्या? वृषभ लंचन, बेल लंचन जो बोलते हैं, बेल એટલે वृषभ लंचन ने जमनी जंगे, राइट, जो जांग होती है वहां वो धारण करते हैं. वही वो लाइन में दो बार वृषभ आया ना, वृषभ लंचन जी. वृषभ लंचन पहले वाला जो वृषभ लंचन है, इसका अर्थ करना आदिनाथ भगवान. ये पहला जो वृषभ लंचन है ना, कि वृषभ लंचन जिसका, वो आदिनाथ भगवान. आदिनाथ भगवान जो वृषभ यानी बलद को धरू ये धारण करने वाले हैं. जी जी. प्रणाम સાહેબ. એ પેલું 7 બોલ થી વર્ણવ્યો, જ્યારે મને 7 બોલ સમજાવો ને સાહેબ. એમાં ભગવાનનું પેલા નામ આવે 1, એમની નગરીનું નામ આવે 2, એમના પિતાનું નામ 3, એમની માતાનું નામ 4, એમની કાયા કેટલી હોય 5, એમનું આયુષ્ય 6 અને એમનું લાંછન એમ 7. અચ્છા, ઓકે ઓકે. પ્રણામ ગુરુજી. ગુરુજી, આ સમવસ્ત્રણની વાત એમનું વર્ષી તપતા પારણા પહેલાની છે કે પછી છે? ભગવાન અને સમવસનની વાત છે, ભગવાનના વર્ષી તપના પારણા પછીની જ વાત છે. બરાબર છે, કારણ કે ભગવાને વર્ષી તપ જે કર્યો હતો એ છદ્મસ્ત દશામાં કરેલો છે, અને સમવસન ભગવાનને કેવળ જ્ઞાન પછી હોય. હેમાબેન.
સર મારા ક્વેશ્ચન નો આન્સર હમણાં તમે આપી દીધો કે દરેક ચૈત્યવંદનમાં કઈ 7 વસ્તુઓનું વર્ણન આવે છે. રશ્મિબેન સર એક ક્વેશ્ચન એક સાહેબ કે સર ભગવાનનું આયુષ્ય તો આટલું લાંબુ બતાવ્યું તો એમનો અને સદમસ્તક કાળ બી એમનો 1000 વર્ષ છે તો સર એમને ભગવાને કરમ ખપાવતા તો બહુ વાર લાગી એવું આપણે સમજવાનું. શું કહો છો? ભગવાનનું આયુષ્ય આટલું લાંબુ અને કેવળ જ્ઞાન ને ભગવાને 1000 વર્ષ પછી પામ્યા તો એમને કરમ ખપાવતા બહુ લાંબો ટાઈમ લાગે એવું સમજવાનું. મોટા આયુષ્યની સામે જોવા જાવ તો કાંઈ નતું અને આપણી અપેક્ષા જોવા જાવ તો ઘણો ટાઈમ હતો. હા એ જ તો વિચાર આવે કઈ અપેક્ષા વિચારો છે એના આધારે નક્કી થઈ શકે છે. હવે અલકાબેન. હા પ્રણામ સર. પ્રણામ. હા આપે કહ્યું શ્રેણિક શપક સુધારી એટલે મોહનીયનો ક્ષય, પણ મોહનીનો ક્ષય તો આપણે 10માના અંતે થાય છે ને શપક શ્રેણી આપણે 8મે ગુણ સ્થાનકે કરીએ છીએ તો સમજાયું નહીં. 8મે થી ચાલુ થાય એટલે 8મે તૈયારી કરે. બરાબર. 9મે કેટલીક પ્રકૃતિનો ક્ષય કરે, 10મે ક્ષય કરે, 10મે સંપૂર્ણ ક્ષય કરીને 12મે જાય. બરાબર છે. અને 12મે જઈ અને પછી બાકીના જે 4 ઘાતી કર્મ જે બાકીના 3 જે હતા એને પણ નષ્ટ કરી અને કેવળ જ્ઞાનને પ્રાપ્તિ કરે. જ્ઞાનને પ્રાપ્ત કરે. બરાબર. એટલે સ્ટાર્ટ કરે છે 8મે ગુણ સ્થાનકથી ચાલુ કરે છે. સ્ટાર્ટ કરે પણ 8મામાં એક પણ પ્રકૃતિ ખપાવતો નથી. 8મે માત્ર તૈયારી છે. એક્ઝેક્ટલી એ જ મેં પૂછવાનું હતું બસ. બરાબર છે. પ્રણામ સર. નિમિષાબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી જે 84 લાખ ગુણ્યા 84 લાખ છે એ તો વર્ષ છે ને? તમે પૂર્વ બોલો છો કે પૂર્વ વર્ષ બોલો છો? પૂર્વ બોલ 84 લાખ પૂર્વ. પેલા પૂર્વ પૂછો છો કે પૂર્વ વર્ષ પૂછો છો? ભગવાનનું આયુષ્ય પૂછું છું. હા તો 84 લાખ ગુણ્યા 84 એટલે એક પૂર્વ થયું. એવા ગુણ્યા 84 લાખ જે જવાબ આવ્યો 70 70 65 50 ગુણ્યા 84 લાખ એટલે આ થયું 84 લાખ પૂર્વ અને પાછળ જોડવાનું વર્ષ એટલે ગુણ્યા 365 દિવસ એટલે એટલા દિવસ ગણી લો. વર્ષ બોલો તો એટલા વર્ષ અને એના દિવસ ગણવા ફરી પાછા 365 વડે ગુણવાનું. અને વર્ષની વ્યાખ્યા તો આપણી છે એ જ ને? હા 360 દિવસ કે 365 જે તમે સામાન્યથી ગણો 65 દિવસ 60 ગુજરાતી મહિના પ્રમાણે. દિવ્યાબેન. પ્રણામ ગુરુજી. તમે છદ્મસ્ત કીધું મને એનો સમજાયું નહીં. છદ્મસ્ત એટલે જે વ્યક્તિને કેવળ જ્ઞાન ન થયું એના પહેલાની અવસ્થા એ બધા છદ્મસ્ત અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે એને કહેવાય કેવલી સર્વજ્ઞ. કેવળ જ્ઞાન પામે પહેલાની બધી અવસ્થા તેને કહેવાય છદ્મસ્ત. પ્રણામ ગુરુજી. જવનિકાબેન. પ્રણામ ગુરુજી. આપણે જે લાઈન નો અર્થ આવે છે ને સવીજી ને સુખકારી મોહ મિથ્યાની વાળી તો એમાં આપણે કીધું કે સુખ આપનારા એટલે જૈન ધર્મની કર્મની થિયરી પ્રમાણે ભગવાન સુખ આપે કે દુઃખ આપે એવું તો આપણામાં ન મનાતું હોય તો આમાં એવો કઈ રીતનો અર્થ લેવાનો કે સુખ આપે એટલે કે મિથ્યાત્વ આપણું નિવારવા છે ને એમના યોગ બળથી આપણને સુખની પ્રાપ્તિ થાય એવો અર્થ લેવાનો. હા તો સુખ આપવાનો અર્થ શું કરવાનો કે સાચો માર્ગ બતાવે એને સુખ આપ્યું કહેવાય ને. મને ધંધો કોને આપ્યો? મને ધંધાની કોઈ લાઈને બતાવી તો બોલાવીશું મને ધંધો આને આપ્યો. આમ ખરેખર એને આપ્યો. એટલે વ્યવહાર છે ને નિશ્ચય છે. એટલે એનું અહીંયા વ્યવહારથી વાત કરી છે. અને વ્યવહારથી તો ભગવાને આપણને સાચું સમજણ બતાવ્યું તો આપણે સાચું સુખ પામી શક્યા. નકર સમજણ ન આપી હોત તો. બરાબર. એટલે એ રીતે અર્થ લેવાનો. બાકી સુખ દુઃખ તો આપે નહીં ભગવાન એટલે એ રીતે આપણે નહીં લેવાનું. કરતા પણ ખરા કે સુખ તો પ્રભુએ જ આપ્યું નહીં તો આપણે પ્રભુએ જો માર્ગ ન બતાવ્યો હોત તો. બરાબર. દીપિકાબેન. હા. પ્રણામ સર. પ્રણામ. સર પેલું વરિષ્ઠા અને રીઠ્ઠા જે બે શબ્દો છે ને તો વરિષ્ઠાનો અર્થ શું છે સર? બે વસ્તુ માટે છે. એક વરિષ્ઠાનો અર્થ શું છે સર? વરિષ્ઠા એટલે શ્રેષ્ઠ અને રીઠ્ઠા એટલે ઉપદ્રવ. અચ્છા. અને સર બીજી એક વસ્તુ કહેવાની આપણામાં છે ને જયારે ઘણા લોકો બોલતા હતા ને તે મેં સાંભળ્યું એ લોકો લાંછન બોલતા
લંછન બોલો કે લાંછન બોલો, બંનેનો અર્થ, લંછન બોલો કે લાંછન બોલો, બંનેનો અર્થ અહીંયા આપણે જે શાસ્ત્રમાં વાત ચાલે છે એનો અર્થ લંછન એટલે ચિહ્ન, અહીંયા કલંકની કોઈ વાત નથી. લંછન અને લાંછન એ બંને એક, લંછણ બોલો કે લંછન બોલો કે લાંછન બોલો, એ બધાનો અર્થ અહીંયા ગુજરાતીમાં ચિહ્ન તરીકે અર્થ થઈ શકે છે. હા, લાંછન એટલે કલંક, એ અર્થ પણ થઈ શકે છે, પણ અહીંયા એ અર્થ લેવાનો નથી. રૂપાબેન. પ્રણામ ગુરુજી. રૂપાબેન. હા, પ્રણામ સર. સર, ત્રીજા આરામાં બધાનું આયુષ્ય આટલું જ લાંબુ હોય? ના, એવું એકાંત નિયમ નહીં, પણ આયુષ્ય મોટા હોય એટલું ખરું, પણ બધાનું આટલું હોય એવું જરૂરી નહીં થાય. બધાને શું 100 વર્ષનું આયુષ્ય પૂરું હોય? ના હોય, કોઈ 20 વર્ષે મરી જાય છે. પ્રણામ સર. પ્રણામ. રૂપાબેન. પ્રણામ સર. સર, આપણે છદ્મસ્ત કાળ એટલે કેવલ જ્ઞાન પહેલાનો બધી જ અવસ્થાને છદ્મસ્ત કાળ કહ્યો ને? હું છદ્મસ્ત. તો દીક્ષાથી કેવલ જ્ઞાન સુધીના કાળને છદ્મસ્ત કાળ ન કહેવાય? એને પણ છદ્મસ્ત કહેવાય. હું છદ્મસ્ત, તમે છદ્મસ્ત. બાલ્યાવસ્થા, કિશોર અવસ્થા બધી જ છદ્મસ્ત કાળ જ કહેવાય ગુરુજી? છદ્મસ્ત કાળ છે. અચ્છા અચ્છા, પ્રણામ ગુરુજી. પ્રણામ. ધર્મિષ્ઠબેન. છદ્મ એટલે કપટ, છદ્મ એટલે અજ્ઞાન, અજ્ઞાન સાથેની જે અવસ્થા તે છદ્મસ્ત કહેવાય. કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી બધી છદ્મસ્ત અવસ્થા જ છે. ધર્મિષ્ઠબેન. પ્રણામ ગુરુજી, ખાતામાં છો? દેવગુરુ. ગુરુજી, આ જે 70,560 અબજ વર્ષ એ આપણે સરેરાશ છે ને? ના ના, સરેરાશ નથી, પૂરા એક્ઝેક્ટ નહીં ગુરુજી, કદાચ મારા ખ્યાલ મુજબ 59 લાખ આગળ સમથિંગ, મને અત્યારે આંકડો યાદ નથી. ના, ગણી લેજો, 69 લાખ ગણેલું છે, ફરી ગણી લેજો તમે. ઓકે. જી ના, કઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.